કાકા કે ને ઈયોનું નામ ફૂમતા કાકા નહીં, ઈયોનું સાચું નામ તો મહેન્દ્ર વામૈયા છે. ઓવા અને હે ને એરિયા ચોકન રહ્યા તમને ખબર એ પાટણ છે ને આપણે પાટણ તો કને ગોમ આવેલું એમનું નામ છે વામૈયા. તો એટલે એને ગોમના નામ ઉપરથી નામ પાડ્યું કે મહેન્દ્રસિંહ વામૈયા. એનું નામ સાચું હોય ને તો મહેન્દ્રસિંહ વામૈયા. હા ખબર પડી તમને. અને હા આપણા ફૂમતા કાકા હોય ને ઈયોને કોમેડીમાં આવવાનો તો લગારે શોખ નહોતો. એમનો શોખ હતો ખબર સિંગિંગ કરવાનો. હા તો એમની લાઈન સિંગિંગની એટલે કલાકાર બનવાનું હતું એમને. તો તમને ખબર ના તો એવા કલાકાર ગાવાનો બહુ શોખ હતો. તો જોઈ શકો આ વિડીયો એમનો પહેલો વિડીયો આવ્યો એમની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો હતો. આવ્યો જોશો. ફૂમતા કાકા બહુ મોટા પણ બહુ મોટા નહીં, એને તો બહુ નેના. ઓહો અને એમનો જન્મ હોય ને તે કોઈ એને બહુ પૈસાવાળા નહોતા. ઇવન જન્મ તો આપણા જે મિડલ ક્લાસ ફેમિલી હોય ને એમ જ થયો હતો. ઓહો એમની ફેમિલી છે તો એમની ફેમિલીમાં ઈવોના પપ્પાનું નામ જેહાજી હ અને ઈવન મમ્મીનું નામ દેવીબેન છે. ભાઈ હ એમાં એકનું નામ છે મંગુભા અને બીજાનું નામ કલતા કાકા ને ઓઢા નહીં. ઓહો એટલે રે ને પહેરેલા અને ઈવન તો એક છોકરો ને બે છોરીઓ હ. એમાં ઈવન છોકરાનું નામ હું ખબર હે સની અને ઈવન છોરીનું નામ એકનું નામ અંજુબા અને એકનું નામ સિયાબા. એમને પહેલેથી ને તે ગાવાનો શોખ હતો. એને તો વિચાર્યું નહીં હોય કે હું કોમેડીમાં આવે, પણ એની કોમેડી આપણા ગુજરાતવાળાને એટલી બધી ગમી ને તે અત્યારે તો હિટ થઈ ગયા. એટલે ગરમ નહીં હો ખબર સ્ટ્રગલ એટલે હમણાં જોડે તો વિડીયો બનાવવા માટે ફોને નહોતો, પણ અમને ટીમના બધા મેમ્બરોએ ભેગા થઈને એક મોબાઈલ લીધો હતો અને એમાં વિડીયો બનાવીને 400 જેટલા વિડીયો અપલોડ કર્યા હતા. અને પછી એ વાયરલ થયા. પછી એ રહ્યા બે કેમેરા લાવ્યા, પણ ઇવન કેમેરામાં મજા આવી નહીં કે મજા નહીં આવતી. આપણને અહીંયા ગોમડા તો ના ફાવે એવું ગમતી એને ના ફાવે. પછી એને લાવ્યા બે આઈફોન. અત્યારે ઇવન છે ખબર 1 મિલિયન ઉપર એમને ફોલોઅર્સ એટલે કે સબસ્ક્રાઈબર થઈ ગયા. મહેનત કરીને આગળ જ્યાં અને અત્યારે તો આપણે વિડીયો બનાવતા ને તો લોકો કહેબર કે આવું નાટક કરી રહ્યો. ઓહો અને પછી કેમ કહેબર કે વિડીયો આપણે બનાવી દઈએ એટલે પછી પબ્લિક અને તાર તો બહુ ફોલોઅર થઈ ગયા, તાર તો પૈસા આવતા છે એટલે એમ ના આવે. એના માટે મહેનત કરવી પડે. હું કહેવું તમારું હિન્દુસ્તાનીમાં ઈવન રોજના 5 થી 100 લાખ તો વ્યૂ આવે જ. ઓહો એટલે ઈવન એટલી બધી સ્ટ્રગલ કરી. ઓહ એમાં છે ને તો એને આપણા જેટલા દેશી જીવન જ જીવો કે એમને કોઈ વાતનો કોઈ ઘમંડ જ નહીં. અને બીજા તો થોડા 100 કે વ્યૂ આવ્યા 10 કે આવ્યા એમાં તો તે જો ફોર્ચ્યુનર લઈને ફરશે. હાલમાં આપણે ફેમસ વિડીયોની વાત કરીએ ને તો સૌથી વધારેના વ્યૂ આવ્યા તો 8 મિલિયન વ્યૂ આવ્યો વિડીયો મફુ કાકાની ઉત્તરાયણ. અને બીજો વિડીયો કે ભિખારી બન્યો કલાકાર. એ વિડીયો તો તમે જોશો ને ખુશ થતા જોઈ દીધો છે. તો એ ના જોયો હોય ને તો જોઈ લેજો કે ભિખારી બન્યો કલાકાર. એકદમ એમની ઈચ્છા જે મનની ઈચ્છા હોય ને પૂરી કરી આપો. એને મિનિમમ કેટલી ખબર 50 થી 60,000 રૂપિયા તો એના શાંતિ કમાઈ લે છે. ખબર એને જો એક સ્પોન્સરશીપ પછી એડસેન્સ યુટ્યુબે બધે પૈસા આલે, પણ એટલે ને સૌથી વધારે પૈસા સારા કોમમાં જ વાપરો. એવા અને બીજી એક બલેનો ગાડી જે 8 થી 8 લાખની આવતી છે. તો ખબર પડી આ વિડીયો બનાવ્યો તો કોકનો લાઈફસ્ટાઈલ વિશે. તો મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા ફૂમતાજી સિવાયના બીજા બધા કલાકારોની લાઈફસ્ટાઈલના વિશે માહિતી જાણવા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.